માવઠાના કારણે ખેડૂતોને જે આર્થિક ફટકો પડ્યો છે ત્યારે મુખ્યમંત્રીના બંગલે 3 કલાક મીટિંગ ચાલી મોટું પેકેજ જાહેર થાય તેવી શક્યતાઓ જોવા મળે છે। સમી સાંજે આ પેકેજની મોટી જાહેરાત કરશે। ખેડૂતોના ખાતામાં મોટી રકમ સીધી જાહેર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। સરકાર ખેડૂતના પડખે હોય તેવો મુખ્યમંત્રીએ સધિયારો આપ્યો। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। માવઠાના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે, આર્થિક રીતના બેહાલ બની ગયા છે। આવી પરિસ્થિતિ વચ્ચે આજે મુખ્યમંત્રી પોતાના નિવાસસ્થાન ખાતે એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી। સાંજ સુધીમાં સહાયનું મોટું પેકેજ જાહેર થાય તેવી શક્યતાઓ જોવા મળી છે। 3 કલાક સુધી આ બેઠક ચાલી હતી અને અત્યાર સુધીની સૌથી મોટી સહાય પેકેજ જાહેર થાય તેવી શક્યતાઓ આ બેઠક બાદ જોવા મળી રહી છે। આવતીકાલે જાહેર રજા હોવાના કારણે કેબિનેટની બેઠક નહીં મળે ત્યારે 12,000 થી 15,000 જેટલી અથવા તેથી વધુ સહાય મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। 18,000 ગામડામાંથી 5,000 ગામડાઓમાં નુકસાન નથી, પરંતુ ત્યાં સર્વે કરવામાં આવશે અને ત્યાં પણ જરૂર હશે તો સહાય આપવામાં આવશે। ધારાધોરણ મુજબ તમામને સહાય મળે તેવી કામગીરી ગોઠવવામાં આવશે। ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા થાય તેવી વ્યવસ્થા સરકાર કરી રહી છે। મુખ્યમંત્રીએ ખુદે આશ્વાસન આપ્યું છે કે સરકાર ખેડૂતોની પડખે છે, ખેડૂતોને કોઈ તકલીફ નહીં પડે, ખેડૂતોને કોઈ મુશ્કેલી નહીં પડે અને મોટું પેકેજ જાહેર થવાનું છે।